ગુજરાતમાં 21,300 શિક્ષકોની ઘટના મામલે ગાંધીનગરમાં અનેક આંદોલન થયા છે. આંદોલનને દબાવવા માટે ગુજરાત સરકાર પોલીસનો ઉપયોગ કરીને આંદોલનકારીઓને અત્યાચારના માધ્યમથી દૂર કરે છે. આ આંદોલનકારીઓની માંગ માત્ર તેમને ખાલી પડેલી જગ્યા પર નોકરીએ લેવાની છે. શિક્ષકોની ભરતી કરવાની બદલે આ શિક્ષકોના હાડકાં ખોખરા કરવામાં આવે છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. ગુજરાતનો જે અગત્યનો પ્રશ્ન છે કે સ્વાસ્થ્યની વાત હોય કે શિક્ષાની વાત હોય, જ્યારે જ્યારે લોકો આંદોલન કરવા નીકળે છે ત્યારે સરકાર તેને આતંકવાદી સમજીને દબાવી લે છે. હાલમાં શિક્ષાના મુદ્દે છેલ્લા 1-1.5 વર્ષ ત્યાં ગાંધીનગર ખાતે અનેક આંદોલન થઈ રહ્યા છે, પરંતુ એ આંદોલન સરકાર કઈ રીતે ડાંબે છે, એને આતંકવાદી સમજીને કઈ રીતે હેરાન કરે છે, આજે એની ચર્ચા કરીશું. અંકિતાબેન, સ્વાગત છે તમારું આવાજ જનતા કીમાં. અંકિતાબેન, શિક્ષકોની ઘટ છે, 22,000ની આસપાસ શિક્ષકોની ઘટ છે, વ્યાયામ શિક્ષકોની ઘટ છે, લોકો પોતાનો અધિકાર માગવા માટે નીકળે છે. એ લોકોને આતંકવાદ સમજીને જો સરકાર વર્તન કરતી હોય તો એ તો દેશના યુવાઓ છે, તો આ દેશ આપણો કઈ તરફ જઈ રહ્યો છે? આ એ સરકાર છે કે જે ઈચ્છતી જ નથી કે ગુજરાતમાં શિક્ષાનો વ્યાપ વધે. એટલે જો શિક્ષાના મૂળિયા ડામવા હોય તો શિક્ષકોને દબાવવા પડે. અને બીજી બાજુ જ્યારે શિક્ષકો પોતાના હક માટે જ્યારે જોઈએ ને, આપણે વિવિધ આંદોલનો જોયા છેલ્લા અમુક સમયમાં. શિક્ષકો ગાંધીનગરમાં મેદાનોમાં બેસીને થાકી ગયા છે. હાલમાં જ હું આપને એક સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયેલો એક વિડીયો છે. વ્યાયામ શિક્ષકો બેઠા હતા ગાંધીનગર મેદાનમાં, રામકથા મેદાનમાં, અને શિક્ષકો સાથે આ સરકાર અને આ સરકારનું જે પોલીસ તંત્ર છે એ કેટલી ખરાબ રીતે વર્તે છે એ આપણે જોઈને આપણે દુઃખ પણ થાય ને આપણે ગુસ્સો પણ આવે કે આપણે કેટલા નમાલા થઈ ગયા છીએ કે આપણે એક બાજુ આપણે શિક્ષક દિવસ હોય એની ખૂબ મોટી મોટી ઉજવણીઓ કરીએ ને એક શું કે 100 શિક્ષક, એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. ગુરુ વિના જ્ઞાન નહીં ને ઝાડ વિના પાન નહીં ને આપણે ઘણું બધું સારું બોલીએ છીએ, લખીએ છીએ. પરંતુ જ્યારે એ જ શિક્ષકોને પોતાની માટે કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ, કેમ કે શિક્ષકનું ભલું થશે તો જ વિદ્યાર્થીનું ભલું થશે, આ બે એકબીજાના પૂરક છે, એમની માટે અવાજ ઉપાડવાનું આવે છે ત્યારે એ સૌથી પહેલાં એ શિક્ષકોની સાથે આ જે તંત્ર છે, પોલીસ તંત્ર છે, આપણી હર્ષભાઈની જે પોલીસ છે કે જે તો ગુજરાતને એટલું જેમણે ફેમસ કરી દીધું છે પૂરા વર્લ્ડમાં કે અહીંયા બુટલેગરોના સાથે આ વર્તન નહીં થાય, અહીંયા દુષ્કર્મીઓની સાથે આવું વર્તન નહીં થાય. પરંતુ આ પોલીસ તંત્ર વ્યાયામ શિક્ષકોને ઢસેડશે, વ્યાયામ શિક્ષિકાઓને, મહિલાઓને ખેંચી અને અધમુઆ કરી દેશે. અને ને બીજી બાજુ આપણા જે માનનીય ગૃહમંત્રી સાહેબ છે એ તો મોટી ખાલી વાતો કરશે. એટલે ગુજરાતમાં એ શિક્ષકોનું કોઈ જ માન અને સન્માન નથી. અને મારે આ વ્યુઅર્સને પણ આ કહેવાનું થાય કે જે રાજ્યમાં ગુરુનું કોઈ સ્થાન ન હોય ને એ રાજ્ય ક્યારે વિકાસ ન કરી શકે. હા, આપણું ગુજરાત વિકાસશીલ હતું, આપણું ગુજરાત વિકસિત હતું કેમ કે જે તે સમયે આપણા વડવાઓએ શિક્ષાને માન આપેલો હતો. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં જ્યારથી આ સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં, કેન્દ્રમાં આવી, ગુજરાતમાં આવી અને એમણે ધીમે ગુજરાતમાં શિક્ષા માફિયાઓને પોતાની ભાગીદાર બનાવી દીધું. હવે એ જે શિક્ષા માફિયાઓ છે એ શું કરે છે? એ ટેટ ટાટ પાસ શિક્ષકો હોય એમનું શોષણ કરે. કેમ કે બીજી બાજુ જેમ મેં અત્યારે કહ્યું કે એ શિક્ષા માફિયા, તમને એવું લાગે છે કે જે ટેટ ટાટ પાસવાળા શિક્ષકો છે એમને મજૂર તરીકે જ રાખે છે, 7-8 હજાર પગાર આપે અને એ શિક્ષકોનું શોષણ થાય, સરકાર એની ભરતી ન કરે? એટલે આવા જે આશાસ્પદ યુવાનો છે એ ઘણા બધા યુવાનો એવા છે જે વય વટાવી ગયા છે અને સરકાર ભરતી નથી કરતી. તો એનો સીધો મતલબ તો એમ જ થાય છે કે શિક્ષા માફિયાને આગળ વધારવા માટે જ સરકાર આવા કાવતરા કરે છે. જી, ગુજરાત પાસે ખૂબ પ્રતિભાશાળી શિક્ષકો છે કે જે યા તો જ્ઞાન સહાયકમાં કંટાળીને જોડાઈ ગયા છે, કંટાળીને કહું છું,
અને યા તો એ જે શિક્ષા માફિયાઓની જે શાળાઓ છે એ શાળાઓમાં શિક્ષા મજૂર તરીકે કામ કરે છે, જી, શિક્ષકો તરીકે નહીં, કેમ કે ત્યાં એમનું શોષણ જ થાય છે. ત્યાં એમની પાસે 10,000નું એમનું પગાર હોય, 10,000નો પગાર હોય અને 15,000ની સહી લેવામાં આવતી હોય છે. આવી પણ ગુજરાતની ઘણી બધી આ શિક્ષા માફિયાઓ શાળાઓ ચલાવે છે. બીજી બાજુ જે શિક્ષક છે કે જે ખૂબ ભણી ગણી સંઘર્ષ કરી અને શિક્ષક બન્યો છે, એની પાસે શું ઓપ્શન છે? એની પાસે યા તો આંદોલનોમાં દર વખતે જોડાઓ, એમના પરિવારોનું ગુજરાન કેમ ચલાવવું એ પણ એને પ્રશ્ન છે, યા તો એમના ઉપર એટલા બધા કેસો કરે છે આ સરકાર જ, એટલે એને ડર લાગે કે અમે આંદોલનમાં જોડાઈએ છીએ તો આ સરકાર અમને ક્યાંક ને ક્યાંક હેરાન કરશે, અમે સરકારી નોકરી ભેગા નહીં થઈએ. હાલમાં હું એક ડેટા ઉપર રિસર્ચ કરતી હતી તો મને એ જોવા મળ્યું કે થોડાક સમયથી કેટલા બધા શિક્ષિત લોકો અને શિક્ષકની પાત્રતા ધરાવતા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી છે, કેમ કે જ્યારે રોજગારી નથી મળતી, તમે જે ભણ્યા એની માટે તમને સતત આંદોલનો કરવા પડતા હોય ને તમારી એજ લિમિટ પણ પૂરી થઈ જતી હોય તો તમારી પાસે છેલ્લો રસ્તો શું હોય છે? તો આત્મહત્યાના પણ બનાવો શિક્ષિત લોકોમાં થઈ રહ્યા છે. એનું કારણ જ આ ને આ માત્ર છે. દર્શક મિત્રો, વિચારો તમે કે એક યુવાનને એના પરિવારે ખૂબ જ સંઘર્ષ કરીને આ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ કરાવ્યા હશે, ટીએટીમાં પાસ થયા હશે, ટીએટીમાં પાસ થયા છે. એ વિદ્યાર્થી જે શિક્ષક બનવાની પાત્રતા ધરાવે છે, પરિવારે ખૂબ સંઘર્ષ કર્યો છે, અનેકો પૈસા ખર્ચ કર્યા છે, પછી જો એને નોકરી નથી મળતી, એની વય મર્યાદા નીકળી જાય છે, ત્યારે એ નાસીપાસ થાય છે ને જેમ અંકિતાબેને કીધું એવી રીતે એ અવળા પગલાં ભરે છે. એ ખૂબ જ ગંભીર બાબત છે. અંકિતાબેન, સિક્કાની બીજી બાજુ એ છે કે આ જે શિક્ષકો આંદોલન માટે નીકળ્યા, જે વ્યાયામ શિક્ષકો આંદોલન માટે નીકળ્યા, પોલીસે હાડકાં ખોખરા કરી નાખ્યા અને એમને બહુ જ યાતનાઓ આપી. આ એક મોડલ એવો બને છે કે તમે અમારી સામે પડશો તો અમે તમારા હાડકાં ખોખરા કરી નાખશું. અને શિક્ષકો બાદ બેન્કિંગની હડતાલની વાત આવે કે સ્વાસ્થ્યના કર્મચારીઓની હડતાલની આવે, એ આ લોકોને જોઈને એ પોતાના ઘરે બેસી જાય. એનો મતલબ એ છે કે ગુજરાતમાં આંદોલન કરવું એટલે તમારા હાડકાં ખોખરા થઈ જાય. ગુજરાતમાં ડબલ, ટ્રિપલ, ચોબલ ઇન્જિનની ભાજપની સરકાર ચાલે છે અને એ એક જ વસ્તુ ચલાવવા માંગે છે કે તમે યા તો અશિક્ષિત રહ્યો અને તમે અંધભક્ત બની અને એમના ઝંડા ઉપાડો, અને જો તમે શિક્ષિત છો અને જો તમે સવાલ પૂછો છો તો તમારે યા તો અમે તમને બેરોજગાર રાખીશું, યા તમે ક્યાંકથી કદાચ રોજગારી ભેગી પણ કરી લીધી તો અમે તમને યેન કેન પ્રકારે અમે તમને ત્રાસ આપીશું. એનો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે આપણા શિક્ષકો, કે એમણે ભણી ગણી અને આ સરકારમાં નોકરી લીધી. એમને રોજ એમના પરિવારને થતું હશે કે અમે ક્યાં નોકરીએ લાગ્યા આ લોકો, કેમ કે એક તો એમની પાસેથી અગાઉ પણ મેં વાત કરી હતી એ પ્રમાણે કે શિક્ષકો પાસેથી શિક્ષા સિવાયના ખૂબ કામો કરાવવામાં આવે છે, અને બીજી બાજુ જ્યારે ગુજરાત તો આંદોલનની ભૂમિ બની ગયું છે, ગાંધીનગર તો છાવણીમાં જ જ્યારે જોઈએ ત્યારે છાવણીમાં જ પરિવર્તિત થયેલું હોય છે. હું તો એમ કહું કે ક્યારે પણ ગુજરાતમાં કે દેશમાં ક્યારે શિક્ષકો હોય એમને આંદોલન ઉપર ઉતરવાની જરૂરત જ ના પડવી જોઈએ. તમે એવું કેમ શિક્ષા મોડેલ નથી ઊભું કરતા, એવું સ્વાસ્થ્ય મોડેલ કેમ ઊભું નથી કરતા કે આ લોકોને ક્યારે પણ આંદોલન ઉપર ઊભું બેસવું પડે જ નહીં? કેમ કે એ જ્યારે એક શિક્ષક આંદોલન ઉપર બેસે છે તો એના જે વર્ગના 30 વિદ્યાર્થીઓ હોય છે ને એનો એક દિવસનો ભણતર બગડે છે. એવા તો કેટલા દિવસો જાય? એની સામે આપણી પાસે પૂરક શિક્ષકો તો છે જ નહીં. આપણી પાસે જે શાળાઓ છે એની અંદર પણ શિક્ષકો નથી, તો પૂરક શિક્ષકોની તો આપણે આશા જ મૂકી દઈએ. એટલે એનો સીધો મતલબ એ છે કે તમે આ પ્રાઇવેટાઇઝેશનમાં શિક્ષા માફિયાઓની ચુંગલમાં આવો તો તમે ગુજરાતમાં શિક્ષા મેળવી શકો છો, અને કાં તો તમે ગુજરાત મૂકી અને દિલ્હી જેવા સ્ટેટમાં જાઓ કે જેમાં શિક્ષા નીતિ અરવિંદજીએ ખૂબ સારી બનાવીને, મનીષ સિસોદિયાજીએ ખૂબ સારી બનાવીને હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપેલી છે. પરંતુ એ પણ જોવાની વાત છે કે દિલ્હીમાં પણ આ શિક્ષા મોડેલને હવે આ લોકો સર્વાઈવ કરાવી શકશે કે નહીં, કે એ પણ પછી ગુજરાતની જેમ પ્રાઇવેટાઇઝેશનનો ભોગ બનશે. દર્શક મિત્રો, બહુ જ દુઃખની વાત છે કે આપણે વાતો મોટી મોટી કરીએ છીએ, ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ જ નથી તો જ્ઞાન ક્યાંથી આવવાનું છે આપણા ગુજરાતમાં? અને આજના રાજકારણીઓ ગમે એ પક્ષના હોય એવું જ માનીને બેઠા છે કે જો તમારામાં જ્ઞાન આવશે તો તમે પ્રશ્ન પૂછશો, અને આ પોલિટિશિયનોને પ્રશ્ન પૂછવાવાળા બિલકુલ જ પસંદ નથી. પરિણામ સ્વરૂપે આના જે આંદોલન કરે છે એ લોકો ઉપર દમન કરવામાં આવે છે, કેમ કે આંદોલનકારી જે કરે છે એ કોઈ અન્ય દેશોમાંથી, પાકિસ્તાનમાંથી નથી લડે, એ પણ ભારતના અને ગુજરાતના નાગરિક છે. એ પોતાના અધિકાર માટે લડે છે, પરંતુ એમને એમના અધિકાર મળે અને જો ગુજરાતનું શિક્ષણ આગળ વધે તો અંતમાં જે સત્તા ઉપર બેઠેલા લોકો છે
અશિક્ષિત લોકો છે એને શિક્ષિત લોકો પ્રશ્ન પૂછશે, માટે જ આ બધા આંદોલનોને ડામવામાં આવે છે. સૌથી મોટી દુઃખની વાત એ છે કે આવા આંદોલનને જે હાલના મીડિયા છે એ પણ કવર નથી કરતા. એ બહુ દુઃખની વાત છે. આટલા મોટા આંદોલનો થતા હોય અને ગુજરાતમાં એની સુખફુગાટ ન થાય તો એ આપણા ગુજરાત માટે ખૂબ જ જોખમ ઊભું થાય છે. આપણી ગુજરાતની ભૂમિ એ આંદોલનની ભૂમિ છે. જ્યારે મીઠાનો સત્યાગ્રહ થયો હતો એ પણ ગુજરાતની ભૂમિ ઉપર થયો હતો, અને જ્યારે જેપીનું આંદોલન થયો હતો ત્યારે પણ એ આંદોલનનો પાયો ગુજરાતમાંથી જ નખાયેલો હતો. પરંતુ આજની સરકાર આવા આંદોલનોને ડાંબી અને ક્યાંક ને ક્યાંક લોકોને પોતાના વશમાં કરી ને હેરાન કરવા માંગે છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. અંકિતાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તો દર્શક મિત્રો, તમે વિચારજો કે જો આંદોલનો નહીં થાય તો લોકોને ન્યાય કેમ મળશે? લોકતંત્રને જીવિત રાખવા માટે, લોકતંત્રનો જે વૃક્ષ છે એને જીવિત રાખવા માટે આંદોલન રૂપી ખાતર નહીં મળે તો લોકતંત્ર બચશે નહીં, અને લોકતંત્ર નહીં બચે તો મારા અને તમારા દીકરા ઉપર ખૂબ જ મોટું જોખમ ઊભું થવાનું છે.